ગારિયાધારના નવાગામ રોડ સ્થિત સરકારી ગોડાઉનમાં ઓનલાઈન ઘઉં ખરીદી પ્રક્રિયા દરમિયાન ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ઘઉં ખરીદી મંજૂર કરવા માટે ગ્રેડર અને વચેટિયાઓ દ્વારા રૂપિયા માંગવામાં આવતા હતા. ખેડૂતોએ મીડિયા સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઘઉં પાસ કરવા માટે પ્રતિ ખેડૂત અંદાજે ₹4,500 સુધીની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. આક્ષેપો સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર મામલાની જાણ થતાં વાઇસ ચેરમેન તાત્કાલિક સરકારી ગોડાઉન ખાતે પહોંચ્યા હતા. જો કે તેઓ સ્થળ પર પહોંચે તે પહેલાં જ રોકડ ઉઘરાણી કરનાર ઈસમો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારી ખરીદી પ્રક્રિયામાં કેટલાક વચેટિયાઓ અને જવાબદાર અધિકારીઓની મળતાવડથી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. સરકાર ખેડૂતોના હિતોની વાત કરે છે, પરંતુ આવી ભ્રષ્ટ પ્રથાઓને કારણે ખેડૂતો આર્થિક અને માનસિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાઇસ ચેરમેન દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર વચેટિયાઓ, ગ્રેડર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે તંત્ર આ ગંભીર આક્ષેપોને કેટલી ગંભીરતાથી લે છે અને દોષિતો સામે કડક પગલાં ભરે છે કે નહીં તે તરફ સૌની નજર મંડાઈ છે.